તો વડોદરા કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે હવે ભાજપના જ નેતાઓ આમને સામને આવી ગયા છે। ધારાસભ્ય યોગેશ પટેલે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા બાદ શહેર ભાજપ પ્રમુખે વાકયુદ્ધ છેડ્યું છે। શહેર પ્રમુખ વિજય શાહે ટોણો મારતા કહ્યું કે યોગેશ પટેલે અન્ય સળગતા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ। વિજય શાહના આ નિવેદન પર યોગેશ પટેલે પલટવાર કરતા કહ્યું કે મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશે। યોગેશ પટેલનું હસતા મોઢે આ નિવેદનથી એ વાત ફરી ખુલ્લી પડી ગઈ કે વડોદરા ભાજપના હજુ પણ અંદરખાને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। એવું લાગે છે કે વડોદરા શહેરમાં વિપક્ષની જરૂર જ નથી, ભાજપના નેતાઓ જ વિપક્ષની ભૂમિકા બખૂબી રીતે નિભાવી રહ્યા છે। आज एमनो पत्र है, पत्र में एमणे एनएना संदर्भ में जमीन संदर्भ में बधी बातों मूकी है। जे कई एमनी पास रजूआत आई है तेना संदर्भ में बातों है, परंतु वडोदरा शहरना घणा बधा सळगता प्रश्नों एवा छे के जे प्रश्नों एमना माध्यमथी योग्य जग्या पर रजूआत थाय एवी अमारी लागणी है, अमारी एमने विनंती पण छे। विश्वामित्री नदीनो प्रश्न है, केटलाय वखत तेना संदर्भ में कामगीरी करवा माटे आपणे रजूआत करता आव्या छे। भूतकाल में मान्य मुख्यमंत्रीश्री और अन्य कक्षाए जे कई रजूआतों पार्टी माध्यमथी संगठन माध्यमथी चूंटायेला प्रतिनिधिओं माध्यमथी थई छे, त्यारे आवी दरेक रजूआतों में आपणे पोते हाजर रह्या छे के एवा पण जे कई कामों बाकी है काम में पण ए आगेवानी लई वडोदरा शहरने नवुं नेतृत्व आपे अने एमना माध्यमथी आ बाकीना कामों पण पूर्ण थाय एवी मारी एमने विनंती छे। विजय शाहનું પણ નિવેદન આવ્યું। हाँ ये तो बराबर। એમને એવું કીધું છે કે યોગેશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે, પ્રજાલક્ષી બીજા કામો બી છે, એની પણ આગેવાની લેવી જોઈએ। हाँ ये तो सारी बात है। પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું આ નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધું। વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બધું બાકી બહુ છે। છે, મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું હોય, તો જે તે સરકારમાં દેવાનું। નહીં, ખજાનો ખુલશે તો કોને તકલીફ થશે? ચાલો છોડો।